Welcome students. Part 2 accounting chapter number 1 share capital share મૂડી. આમ તો આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આમ જોવા જઈએ તો ચેપ્ટર પૂરું થઈ ગયું છે, તમારે પ્રેક્ટિસ કરવાનું બાકી છે, પણ ડિફિકલ્ટી કોઈને છે નહીં. એટલે મારો વિચાર એ છે કે શેર મૂડી શેર કેપિટલ સમ નંબર 21 કરાવી દો. તમારામાંથી વાંચો અને હું સમજાવતો છું. હા જી બોલો. Sharda Limited issues 6 lakh equity share at rupees 10 each at a premium of rupees 4 per share. 6 lakh 6 lakh Equity share at rupees 10 each. 6 લાખ શેર છે, ઇક્વિટી શેર છે, 10 રૂપિયાનો એક છે, પણ પ્રીમિયમ માં ઇશ્યુ કરે છે. પ્રીમિયમ બહાર પાડે. કેટલું પ્રીમિયમ છે? 4 rupees per share. 4 રૂપિયા પ્રીમિયમ લેવા. એટલે ટોટલ આપણે લોકો પાસેથી 10 રૂપિયાની વસ્તુ 10 રૂપીસ 4 રૂપિયા એક્સ્ટ્રા લેવાના, 14 રૂપીસ લેવાના, 14 લેવાના. આટલું વાંચીને આટલી ખબર પડી. કોને ના પડી આટલા? નેક્સ્ટ. Amount called up per share is as under. On application, rupees 4. અરજી સાથે 4 On- રૂપિયા. કેટલા પાર્ટ કરું બેટા? Sir, 3 parts hai. Application, allotment or first and final. Application, allotment, first and final call. અરજી, મંજૂરી, પ્રથમ ના આખરી હપ્તો એક જ. પ્રથમ અને આખરી. ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. બોલો પૈસા બોલો. Application पे rupees 4, allotment में 3 plus rupees 4 premium, मतलब total 7 और first and final call पे rupees 3. તો બિલ્લુ બિલ્લુ કલર છે ને, 10 રૂપિયા બિલ્લુ થવા જોઈએ. 4 5 6 7 8 9 10 10 રૂપિયા થઈ ગયા કેપિટલ ના મૂડીના અને 4 રૂપિયા પ્રીમિયમ અહીંયા લેવાનું છે. એટલે આનાથી આપણને આટલી ખબર પડી. ચલો પછી Subscription were received 3.5 times, out of which 4/7 the share application were rejected fully and Bas. pro rata allotment was made. બસ ગુજરાતીમાં આ જ વસ્તુ એક વખત વાંચી લો એટલે પ્રોબ્લેમ ના થાય. સેલિના વાંચો. 3.5 ગણું ભરણું ભરાયું, જે પૈકી 4/7 ભાગની શેર અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી. 6 લાખ ઇક્વિટી શેર 6 લાખ ઇક્વિટી શેર મારે ઇશ્યુ કરવાના છે, બહાર પાડવાના છે. પણ લોકોએ મારી જોડે માંગ્યા કેટલા? 3.5 ટાઈમ્સ. 3.5 ગણું. 3.5 જ કીધું ને? 3.5 ટાઈમ્સ એટલે ઘણું આપણને અરજીઓ મળી, એપ્લિકેશન મળી. તો અહીંયા તમને ક્લિયર નથી કીધું. આ સમ કેમ લીધો મેં ખબર છે? તમને ક્લિયર નહીં આપ્યું કેટલી એપ્લિકેશન મળી, કેટલી અરજીઓ મળી. એ વાંચીને સમજવાનું. તો કરી નાખીએ સર ઇન્ટુ 3.5 કરો કેટલું થાય? 21 lakh. 21 લાખ અરજીઓ મળી. એપ્લિકેશન રિસીવ્ડ ફોર 21 લાખ શેર્સ. લોકોએ મને કીધું ભાઈ મને શેર જોઈએ છે, લાવો 100 500 1000 એમ લોકોએ માંગ્યા. 21 લાખ શેર માંગ્યા. નેક્સ્ટ. Out of which 4/7 share application were rejected fully and pro Bas. rata allotment was made. એ ચાલશે. રિજેક્ટેડ 4/7 4/7 રિજેક્ટ કરી એને પૈસા પાછા આપી દેવો. ભાઈ સોરી અમે તમને પૈસા નહીં આપી, અરે શેર નહીં આપી શકીએ, લઈ જાઓ. તો એનું કેલ્ક્યુલેશન કરવાનું ઇન્ટુ 4/7.
21 લાખ 21 લાખ મલ્ટીપ્લાય 4/7 કરો કેટલું થાય 12 lakh. 12 lakh. એટલે આ 12 લાખ શેરના પૈસા આપણે પાછા આપી દીધા રિટર્ન 12 lakh share applications return by sorry rejected we cannot give you shares અને બાકીનાને પ્રો રેટા એલોટમેન્ટ કર્યું પ્રમાણસર ફાળવણી કરી જે ગયા વખતે સમ કર્યો જ છે પ્રો રેટા એલોટમેન્ટ પ્રમાણસર ફાળવણી એ આપણે ગયા વખતે કરેલું છે આ વખતે એ જ આપણે બહુ ચિંતા નથી કરવાની આપણે તો સીધી એન્ટ્રી કરીશું એટલે તૈયાર ચલો સ્ટુડન્ટ્સ મારે પ્રથમ પાસેથી આન્સર જોઈએ છે પ્રથમ हाँ सर લાસ્ટ ટાઈમ મેં બે જનરલ એન્ટ્રી બે આમ નોંધ કરાવી જનરલ એન્ટ્રીઝ એ બે કઈ હતી સ્ટાર્ટિંગમાં ખાલી એન્ટ્રી બોલવાની છે સર પહેલા પેલું હતું એપ્લિકેશન ટુ બેંક અને પછી બીજી હતી સર એક યાજ્ઞી બોલ યાજ્ઞી માઇક ચાલુ કરીને વાત કર સર હા સર એક જ નથી બેંક ટુ એપ્લિકેશન વાળી પછી એના ઊંધું કરીને પછી બધામાં આગળ કરવાનું જેમ કે બેંક ટુ અલર્ટમેન્ટ બેંક તારે ટુ બોલવાનું છે મને એ નહીં ખબર પડતી શું છે અહીંયા શું લખું બોલ સર સર બેંક ટુ એપ્લિકેશન હું કહું સર બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા વેરી ગુડ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ અરજી ખાતે જમા આવું આપણે શીખ્યા હતા પહેલી એન્ટ્રી રૂપિયા લખવાના 4 એક શેરના જ લખવાના 4 રૂપીસ અહીંયા પણ 4 અહીંયા પણ 4 બીજી એન્ટ્રી બોલ દર્શન નીચે સર એમાં તે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે બેંક ખાતે જમા ઓકે ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ જે એપ્લિકેશનમાં ક્રેડિટ કરે એટલે ડેબિટ કરી દેવાનું 4 છે તો 4 2 ઇક્વિટી શેર કેપિટલ મૂડી ખાતે જમા તો મૂડીના કેટલા છે 4 રૂપિયા જ છે ટુ બેંક બેંક ખાતે જમા એ બી 4 પ્રમાણે 4 પૈસા પાછા રૂપિયા. આપી દઈશું આજે છે ને આ લોકોને પૈસા પાછા આપવાના જે બેંકની એન્ટ્રી આવશે સમજો જે પણ વ્યક્તિ જેટલા પણ પર્સન્સ મને આપણને પૈસા આપે છે શેરના ત્યારે આપણે સામે શું આપીએ છીએ એને શેર આપીએ છીએ તો શેર કેપિટલ કોઈના પૈસા પાછા આપી દઈએ છીએ તો ટુ બેંક બેંક ખાતે જમા અને એક વધારાની એન્ટ્રી અહીંયા મેં કરાવી હતી લાસ્ટ લેક્ચરમાં શું હતું કોને યાદ છે હાથ ઉપર કરો એક એન્ટ્રી વધારે કરાવી હતી ખાલી બોલો આરજી to allotment account. ટુ અલોટમેન્ટ અકાઉન્ટ આ મંજૂરી ખાતે જમા મંજૂરી ખાતે જમા આમાં કઈ લખવાની આરજી શેને લખવાના Yes, sir. આની અંદર અમાઉન્ટ કઈ લખવાની કેવી રીતે અમાઉન્ટ આવશે અહીંયા
વાત સાચી છે કે એલોટમેન્ટ મંજૂરીના પૈસા અહીંયા મળી ગયા, એલોટમેન્ટ અહીંયા મળી ગયા, પણ કેટલા મળશે કેવી રીતે લખી છે, એની અમાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ કરી હતી લાસ્ટ ટાઈમ, યાદ છે? ડિવાઈડ કરીને છે. કોને યાદ છે? હાથ ઉપર કરો. જીગર ને ખબર છે. ઓકે ચલો તો જીગર અહીંયા જ મલ્ટીપ્લિકેશન ગુણાકાર કોણ જોડે કરવું એ કહી દે પેલા. total share 21 lakh. ઇન્ટુ 21 લાખ 21 લાખ થી ગુણાકાર કરવાનો. ઓ બરાબર. કેમ? કારણ કે અરજી એપ્લિકેશન આટલી મળી એટલે. અચ્છા જેટલા અહીંયા લખ્યા હોય એટલા અહીંયા લખવાના જ. 21 લાખ બધા 21 લાખ. લખવાના જ છે, પણ એની સાથે સાથે આની જોડે કેપિટલ કેટલી મૂડી કેટલા ની આપવાની? 6 લાખ. હા 6 lakh rupees. આ 6 લાખ. અગર આનાથી વધારે તો હોય ને. અચ્છા આટલા પૈસા પાછા આપી દીધા તો પૈસા પાછા આપે છે ને, કેટલાના પૈસા પાછા આપે અહીંયા? 12 lakh. 12 લાખ. તો 12 લાખ લખવાના. જુઓ એમાઉન્ટ નથી બદલાતી, આ ખાલી ચાર તો એમ જ રહ્યા, ખાલી આટલું રહ્યું એમ. અને આમાં 4 ની જરૂર નહીં છે, 4 પ્રમાણે પણ 4 ની જરૂર નહીં એમ. આનું બોલો કેટલું થાય? 84 lakh sir. 84 લાખ. 24 લાખ. 24 હા 48 lakh. અહીંયા રકમ કેવી રીતે લાવો, એમાઉન્ટ કેવી રીતે લાવો એની? सर 24 plus 48 minus 84 कर देना. બેટા ઉલટા ગયા તું ને. 84 हाँ मतलब 84 minus 24. minus 48. हाँ બોલો 36 lakh. આ એક જ ટર્નિંગ પોઈન્ટ છે, બીજી કોઈ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ નથી. સેમ થઈ ગયું, પરફેક્ટ. જેટલું ડેબિટ હોય જેટલું ઉધાર હોય એટલું જમા થવું જોઈએ, ક્રેડિટ થવું જોઈએ. તો ડેબિટ 84 લાખ છે, ક્રેડિટમાં બે આઈટમ આવી ગઈ, એને માઇનસ કરી દો એટલે તમારો 36 લાખ આન્સર આવી જાય. આ ખાલી 12th સ્ટાન્ડર્ડ માટેની મેથડ છે. આ મેથડ બધે એપ્લિકેબલ નહીં થઈ શકે. આ બે એન્ટ્રી થઈ ગઈ, તમારા 2 માર્ક્સ તમને મળી ગયા, પતી. હવે આ સેકન્ડ એન્ટ્રી છે, અહીંયા ફર્સ્ટ કરવાની, આ ફર્સ્ટ એન્ટ્રી સેકન્ડ કરવાની અને ફટાફટ. દર્શન તું આન્સર લખાવવા માંગે છે? ના હું પેલી એ બોલું ને, આમનો જ બોલું. હા બોલું ને. બોલ ને, બોલ, વાંધો નહીં, હું તો તૈયાર જ છું. હા તું બોલતો ઇક્વિટી હતો. શેર. હા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એલોટમેન્ટ મંજૂરી ખાતે ઉધાર ટુ કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતે જમા. બીજી હવે આવશે અહીંયા જો સાંભળ, મૂડીના 3 રૂપિયા છે કે નહીં? હા તો મૂડીના 3 લખીશું, તો આ 4 બી લખવા પડશે ને જોડે. +4. તો અહીંયા કેપિટલ મૂડી લખ્યું, એ 4 શેના છે? પ્રીમિયમ ના. તો અહીંયા લખવાનું જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 4 રૂપિયા. મૂડીની સાથે પ્રીમિયમ આવે આટલું ધ્યાન રાખવાનું. બરોબર, એટલે રે એક્સ્ટ્રા થઈને ચાલે, ના આપ્યો જ નહીં લખવાનું. હા એટલે મૂડી ખાતે બી જમા, પ્રીમિયમ ખાતે બી જમા. કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, ઓકે સિક્યોરિટી પ્રીમિયમ ઓલસો ક્રેડિટ. 3 રૂપીસ 4 રૂપીસ ટોટલ આપણે મંગાવવાના કેટલા? 7 રૂપીસ. ટોટલ તો 7 જ મંગાવવાના, 7 અહીંયા લખવાના, 3 અને 4 અહીંયા લખવાના. આટલું કામ પૂરું. ઓકે. તમારામાંથી આ એન્ટ્રી લખી એમાં ડાઉટ કોને છે? ચલો હવે બેંકમાં આ બેંકની એન્ટ્રી કરી. બીજી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર, બેંક એકાઉન્ટ ડેબિટ. ટુ ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ મંજૂરી ખાતે જમા. અહીંયા તો 7 રૂપિયા પૂરેપૂરા લખવાના. આપણે લોકો પાસે 7 રૂપિયા માંગવાના છે. સિમ્પલ. આગળ જોઈએ. અહીંયા આની આ જ એન્ટ્રી થાય. હવે તો પ્રથમ હવે આવડશે કઈ આના જેવું? તે ઓલું પહેલા સાચી તો કીધી હતી યાર, પહેલા ખોટી બોલ્યો પછી સાચી બોલ્યો
અને અહીંયા બંને તું બોલતો હોય તો બોલી જા પ્રથમ. હા સર. સર બોલું સર? પ્રથમ વગર કાં તો ના પાડ દે, મારો ટાઈમ વેસ્ટ થાય છે. સર હા સર, દર્શનને બોલવા દો સર, મારો ફોન. મહર્ષિ બોલ. યસ સર. સર મને નથી આવડતી. તો અત્યાર સુધી શું મંજીરા વગાડતો હતો? આ બે એન્ટ્રી કરી ત્યાં સુધી કહેવાય નહીં આ નથી ખબર પડતી. મેં પૂછ્યું 3 વાર. ના, એ આવડ્યો છે. તો આની યાદ તો લખવાની હોય પછી. બેંક બોલું સર? અકાઉન્ટ ડેબિટ ટુ ફાઇનલ કોલ ઓલા બેંક અકાઉન્ટ. છે, પહેલા બેંક છે કે આ છે? શું? પહેલા પહેલા બેંક. છે કે આની એન્ટ્રી છે? આની આ લખવાની કહું છું તો પહેલા આ બેંકની પત્તા રગડાય છે. ફાઇનલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ. પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર ₹3. ટુ કેપિટલ એકાઉન્ટ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ₹3. આની આ જ એન્ટ્રી લખવાની છે. અહીંયા પ્રીમિયમ નથી. અહીંયા પ્રીમિયમ છે તો લખ્યું, ત્યાં પ્રીમિયમ નથી નહીં લખવાનું. બીજી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર અહીંયા એન્ટ્રી ફરી કરવાની. જમા. મહર્ષિ બેટા એક બી લેક્ચર જોયો નથી, એક બી. એને બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તાના આખરી હપ્તા ખાતે જમા. ₹3. હવે આની જોડે મલ્ટીપ્લિકેશન, આ એમાઉન્ટ તો એક શેર ની લખી. ગુણાકાર મલ્ટીપ્લિકેશન કેટલા જોડે કરીએ હમણાં વિચારીએ શાંતિથી. પહેલા સમ વાંચી લઈએ આગળ. કોણ પૈસા નહીં આપતું? એવું કોઈ હશે? એ બધું વિચારવું પડે. પછી અહીંયા આપણે પૈસા માંગ્યા, આ ફોન કરીને મંગાયા પૈસા, અને લોકો પૈસા આપે. તો જ્યારે પૈસા આપવાની વાત આવતી હોય ત્યારે ઓલરેડી 36 લાખ મળી ગયા છે, 36 લાખ રૂપિયા મળી ગયા છે, તે ફરી નહીં મળે. सर एक मिनट, सॉरी, जो अलॉटमेंट है ना उधर 12 लाख आएगा ना? मेरे को नहीं बताया, तूने करके बताया इसमें से ये माइनस करके. मैंने नहीं बोला, मैंने 12 लाख ही बोला था. ये 84 लाख में से 24 और 48 माइनस करके कितना आया? 12 लाख आएगा. मैंने तो बोला माइनस करके बताओ, मैंने तो दिमाग चलाया ही नहीं है, मेरा दिमाग तो बंद है अभी. तो 12 लाख रुपीस एडवांस में मળી ગયા છે, 12 લાખ મળી ગયા છે, અહીંથી એડવાન્સ માં મળી ગયા, માની સિમ્પલ. અને આવું ક્લિયર કટ સમજાવ્યું છે. જેટલું ડેબિટ છે એટલું ક્રેડિટ થવું જોઈએ, ઉધાર હોય એટલું જમા થવું જોઈએ. તો આ બે તો આપણને ખબર છે કે આટલા આયા, તો આમાંથી આપણે માઈનસ કરતો જે વધે અહીંયા લખવાનું. તો અહીંયા જ્યારે પૈસા મંગાવીએ, ફોન કરીએ, તો એમાંથી એટલા પૈસામાંથી મને ઓલરેડી 12 લાખ મળી ગયા છે. અને સ્ટુડન્ટ્સ, જો તમે લોકો લાઇટલી લેતા હો ને ચેપ્ટર્સ ને, કે સર તો રોજ નથી લેતા, ઓલા બધા તો સમજ્યા, તો બોસ નહીં ભણી શકો. તમે નહીં ભણી શકો. તમે એવું સમજતા હો કે સર અહીંયા ફરી કરાવે જ છે ને, તો વચ્ચેની લિંક તૂટી જાય છે આખી તમારી સમજવાની. મેં બે મેથડ થી સમ કરાયા તમને. આખું ચેપ્ટર ને છે ને બે મેથડ માં ડિસ્ટ્રીબ્યુટ કરી. એક અલગ મેથડ છે, બીજી અલગ મેથડ છે. બંને મેથડ થી તમને લોકોને સમ કરાયા. એક કે બાકી નથી રાખ્યું. તમને જે ઈઝી લાગે તમે કરી શકો છો. ઠીક છે, આપણે આગળ રીડ કરો. ક્વેશ્ચન વાંચો ભાઈ. કોણ વાંચે છે? વાંચો. Excess application money were credited to share allotment and share calls. Write the necessary general entry in the books of Sharda Limited. હવે અહીંયા 12 લાખ રૂપિયા છે, એ જરૂર પડે તો એલોટમેન્ટ ના આવી ગયા માની લો, મંજૂરીના પૈસા આવી ગયા, અને હજી પૈસા જો એડવાન્સ માં આવી ગયા હોય તો આના આવી ગયા એવું માની લો. અમુક વાર એવું થાય 12 લાખ થી અહીંયા મંગાવવાના 6 લાખ રૂપિયા, હવે 12 લાખ તો એડવાન્સ માં મળી ગયા, તો બીજા 6 લાખ વધ્યા તે ફર્સ્ટ કોલ માં નાખી દો. સિમ્પલ. એવું આપણને કીધું.
જો એડવાન્સ પૈસા આવી ગયા છે કે અહીંયા જરૂર પડે તો અહીંયા વાપરી લો ને હજી વધારે હોય તો અહીંયા વાપરી લો, પાછા નહીં આપવાના. નેક્સ્ટ. बस इतना ही था. राइट द नेसेसरी जनरल एंट्री इन द बुक्स ऑफ शारदा लिमिटेड. खत्म. तो बहुत इजी सम हो गया. यहाँ पे मल्टीप्लाई करो. કેટલા શેર? 6 લાખ શેર બહાર પડ્યા છે, ઇશ્યુ કરવાની વાત કરી છે, તો બધાને 6 લાખ સાથે મલ્ટીપ્લાય કરવાનું. 6 લાખ into 7, 6 લાખ into 3, 42 lakh. 6 લાખ into 4, આ કેટલા થાય છે? 42 lakh, 18 lakh और 24 lakh. તો 42 લાખ. 42 લાખ રૂપિયા મેં ફોન કરે લાવો પૈસા, પણ એમાંથી આ 12 લાખ મળી ગયા. આ 42 લાખ માંથી 12 લાખ ઓલરેડી મળી ગયા છે, તો અહીંયા મને બેંકમાં મળશે કેટલા? $30 lakh. આ કરવું નહીં પડે, આ આપણે વિચારવું પડશે નહીં. ડાયરેક્ટ 30 લાખ મળી ગયા. 42 લાખ માંથી 12 લાખ મળી ગયા, 30 લાખ રૂપિયા મને મળશે. સિમ્પલ. અને છેલ્લી એન્ટ્રી આની જોડે મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 6 લાખ ઇન્ટુ 6 લાખ 18 લાખ 18 લાખ 18 લાખ રૂપિયા થઈ જાય. 6 3 18. તો અહીંયા પણ 18 લાખ 18 લાખ. બધા પૈસા મળી જ ગયા છે, ચિંતા કરવાની ક્યાં જરૂર છે? બધા મળી ગયા પૈસા. કોઈ એવું કીધું હોત કે કોઈએ પૈસા નથી આપ્યા તો પછી 6 લાખ શેર માંથી સપોઝ લાખ શેર ના પૈસા નહીં આવ્યા તો 6 લાખ માંથી 1 લાખ માઇનસ કરી દો અને 5 લાખ into 3 કરો એટલે પતી. તો અહીંયા into 5 લાખ કરવું પડે. અહીંયા પણ કરવાની જરૂર ના પડી કારણ કે પૈસા મને ખબર છે બધા આવી ગયા, તો કશું કેલ્ક્યુલેશન વગર કામ થઈ જાય. અહીંયા મારો સમ નંબર 21 100% કમ્પ્લીટ થાય છે. આમાં મારે કશું નવું નથી કરાવવાનું. ફરી કહું છું, આ પ્રેક્ટિસ સમ હતું, પ્રેક્ટિસ માટે જ કરાવે. આગળના ચેપ્ટર ના જોયા હોય ને લેક્ચર્સ, એબસેન્ટ હો કોઈ બી રીઝન થી, તો જોઈ લેજો અને સમજી લેજો. મારા તરફથી ચેપ્ટર 100% ઓવર થાય છે, પણ મને ખબર છે તમારી પ્રેક્ટિસનો તમને ટાઈમ નહીં મળે અને કરી નહીં શકો. મને તો ખબર છે એવું થશે. બરાબર? તો સ્ટુડન્ટ્સ ખરેખર કહું છું, આજે મારો શેર કેપિટલનો છેલ્લો લેક્ચર. બરાબર? શેર મૂડીનો છેલ્લો લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે હું મળીશ ને તમને, ત્યારે તમારી ડિફિકલ્ટી સોલ્વ કરીશ. બસ. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. કોઈને ડાઉટ નથી ને આટલામાં? ક્વેશ્ચન પૂછું ત્યારે એવું થાય છે મને તો નહીં ખબર પડતી, અને જયારે આમ પૂછું કઈ ડાઉટ છે એટલે સુધી તો કઈ બોલવાનું નહીં. થેન્ક યુ. બાય.